નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર મંસૂરી પિંજારા સમાજનું 14 સ્નેહ સંમેલન તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણનું કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મંસૂરી પિંજારા સમાજનો 4થો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો, જેમાં સમાજના પાયાનું શિક્ષણ મેળવતા ભૂલકાઓથી લઈને ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણનું કાર્યક્રમ મંસૂરી હાજી યાકુબભાઈ રિટાયર્ડ તલાટીના અધ્યક્ષસ્થાને અબુજીનગર વિજાપુર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ડૉક્ટર મુનીરભાઈ મંસૂરી પાલનપુર, નાયબ મામલેદાર આરીફભાઈ મંસૂરી, વિશિષ્ટ શિક્ષક મંસૂરી કાદરભાઈ, પૂર્વ શિક્ષક મંસૂરી અબ્બાસભાઈ, હિંમતનગર ખાતેના મંસૂરી હોલના સેક્રેટરી મંસૂરી અલ્તાફભાઈ તથા મોટી સંખ્યામાં મંસૂરી સમાજના લોકો ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ મંસૂરી યંગ કમિટી વિજાપુરના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ. 4 વર્ષથી અથાગ પ્રયત્નો કર્યા છે. આ કમિટી મજબૂત બને, તેમાં સંગઠન સચવાય, એકતા સચવાય, એના માટે ખૂબ ખૂબ પ્રયત્ન કર્યા છે એમને. અને કે જંગલમાં મોર ના જાય કોણે જોયા, કારણ કે એ લઈ જશે તો આપણે જોઈશું. એટલે બાબા સૈયદ મને ક્યારના હું એમનું જોતો તો કઈ એંગલથી શું કરે છે, કેવી રીતે કરવું છે. અને અત્યારે આનો જમાનો છે, મીડિયાનો ફાસ્ટ. અત્યારની જનરેશનમાં એટલું યાદ રાખજો કે તમારી પાસે જનરલ નોલેજ નહીં હોય ને, સામાન્ય જ્ઞાન તમારી પાસે નહીં હોય તો તમને કોઈ ઊભું નહીં રહેવા દે. કે વાતચીત કરવી હોય ને, આ પગ દૂસતા હોય છે, હમણાં કોઈ નહીં બોલાવીએ તો એમ થાય કે જનરલ નોલેજ નથી શું કરવું. એ સૌથી પહેલો બાળકોને હું કહી જઉં છું, જનરલ નોલેજ તમે રાખજો, સામાન્ય જ્ઞાન. વિજાપુરના આ 4થા સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત તમામ મહાનુભાવ, મંચસ્થ મહાનુભાવ અને આમંત્રિત મહેમાનો અને મંડપમાં બિરાજેલ તમામ મારા અજીજો, મંસૂરી યંગ કમિટી વિજાપુરને હું મારા વતીથી આભાર માનું છું. સમાજને એક સ્ટેજ ઉપર લાવીને એક જગ્યાએ ભેગા કરવાનું કામ કારોબારી કરી રહી છે. એટલા માટે વિજાપુર જમાતના તમામ કારોબારી સભ્યો માટે એકવાર જોરદાર તાલીઓ પાડી આપણે એમનું સન્માન કરીશું. મંચ પર બિરાજમાન મહેમાનો, વિજાપુરના મંસૂરી પરિવારો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ડૉક્ટર સાહેબ, આજે આપણે કહેવાનું આપણું જે જનરલ સમાજની અત્યારે પરિસ્થિતિ છે, હવે એક હોલનું કામ હતું એ તો આપ સૌના સહકારથી પૂરું થઈ ગયું છે. આજે બહુ બધા શિક્ષકો અહીંયા છે, કાદરભાઈ છે, સાજીદભાઈ છે, અલ્તાફભાઈ છે, આ બધા માસ્ટર બ્લાસ્ટર છે. અલ્તાફભાઈ તો નંબરે મારા માસ્ટર જ લખેલું. વિજાપુર મંસૂરી સમાજ વતી આજના વાર્ષિક સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આદરણીય મહેમાનશ્રીઓ, વડીલો, બહેનો અને નાના ભૂલકાઓને ગવાડાની દીકરી તમન્ના મંસૂરીના સલામ. મને આ કાર્યક્રમમાં બાળ વક્તા બનવાનું અને તમને મળવાનું થયું તે બદલ આપની આભારી છું. જિંદગીનું સૌથી સારું પેચ એટલે આપણું બાળપણ. નિર્દોષ હાસ્ય, સ્વાર્થ વગરનું જીવન, કોમળ ફૂલ સમાન એવું વાલભર્યું આપણું બાળપણ. એમાંય મારી પણ એ જ અવસ્થા. પણ આજે બાળપણની દુનિયા ક્યાં ખોવાઈ ગઈ છે? મારા જેવડા બાળકો મિત્રો સાથે બહાર રમવા કે પરિવાર સાથે વાતો કરવા કરતાં વધારે શું પસંદ કરે છે? બોલો બાળ મિત્રો, એ શું હોઈ શકે? મોબાઈલ. આ મોબાઈલ વિશે હું આજે મારા હૃદયની વીણા અને વિચારો આપ સમક્ષ રજૂ કરવાની છું. બદલતી દુનિયા કા ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. ચોથો સ્નેહ સંમેલન હતો વિજાપુર મંસૂરી જમાત. આગળના 3 થઈ ગયા, ચોથો સ્નેહ સંમેલન હતું. અને એમાં બહારથી 17 જમાતોના પ્રમુખો તથા મુખ્ય મહેમાન, અતિથિ વિશેષકશ્રીઓ, બીજી જમાતોમાંથી
ઘણા લોકો પધારેલા હતા. લગભગ 30 મહેમાનો બહારથી આવેલા હતા અને 500થી 600 માણસો અમારા વિજાપુર લોકલ જમાતના વડીલો, ભાઈઓ અને બહેનો હતા. કાર્યક્રમનું જે આયોજન કરવાનું શું ઉદ્દેશ હોય છે? કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે સમાજના વિજાપુર મંસૂરી સમાજના પહેલાં તો આવા કોઈ કાર્યક્રમો થતા નહોતા. છેલ્લા 4 વર્ષથી અમે લોકો યંગ કમિટીના સભ્યોએ આયોજન કર્યું છે કે જેમાં એક દિવસનો પ્રોગ્રામ એવો રહે કે ટોટલી આપણે વિજાપુર મંસૂરી જમાતના જેટલા પણ લોકો છે, જે ભાઈઓ બહેનો અને વડીલો જે પણ છે, એ લોકો આવીને એક સ્નેહ સંમેલન જેવું આપણે એક દિવસનું આયોજન કરી શકાય. પ્લસ સામે નાના બાળકો માટે ધોરણ 1 KG લઈને ધોરણ 12 સુધીના બાળકો માટે આપણે ઇનામ વિતરણનું આયોજન કરીએ છીએ. એટલે એના ઉદ્દેશ મુખ્ય એટલો છે કે બાળકોમાં એવો ઉત્સાહ વધે કે આગળ જઈને કંઈક આપણે બનવું છે અથવા કંઈક કરવું છે, તો એ ઉદ્દેશથી આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કરીએ છીએ. 2-4 શબ્દો કહેવા માટે આવેલ છું. તમે બધા અત્યારે બધી સ્પીચ સાંભળી લીધી, એના અંદર જોયું કે યંગ કમિટી અમારી કે બીજા બધા સમાજના અંદર બધા સિનિયર માણસો છે. અમે એકલા જ એવા માણસો છીએ કે જે અમે ચોથા સ્નેહ સંમેલનને સફળ બનાવવા માટે સ્ટેજ પર બિરાજમાન મહેમાનો, વિજાપુર મંસૂરી સમાજના વડીલો, ભાઈઓ બહેનો અને યંગ કમિટીના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્સલામ વાલેકુમ. હિંમતનગર મંસૂરી જમાતના પ્રમુખ જેમને સતત આવા સંમેલનના કાર્યક્રમમાં આપણને મંડપના છાંયડા નીચે નિરાંતે બેસાડીને કાર્યક્રમ યુસુફભાઈ જમાલભાઈનું સ્વાગત મંસૂરી મહેમદ જૈદ ઉમર ફારૂક કરશે. તાળીઓ પાડો. पे करोड़ो दरो काब के बदरो तुझा तुम पे करोड़ो दरो तहबा की शमशो तुहा तुम पे करो